તો અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સનું સર્ચ યથાવત છે। 30 કલાકથી વધુ સમયથી ઇન્કમટેક્સની રેડ યથાવત છે। મોડાસા, મેઘરજ સહિત ઇન્કમટેક્સની તપાસ શરૂ છે। સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સમગ્ર સર્ચ ઓપરેશનમાં ઈડીની પણ એન્ટ્રી અને મોડાસામાં તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો જપ્ત કરાયા। મોડાસા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત શહેરમાં વેપારીઓ, બિલ્ડરો, ડોક્ટર્સ અને વેપારીઓના ત્યાં સર્ચ ચાલી રહ્યું છે। મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ છે। ગઈકાલથી ઇન્કમટેક્સની જે રેડ છે અરવલ્લી જિલ્લામાં ચાલી રહી છે। વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઇન્કમટેક્સ દ્વારા છે, ડૉક્ટરો છે, બિલ્ડરો છે, મોટા વેપારીઓ છે, તેમના ત્યાં હાલ છે સર્ચ ઓપરેશન ચાલુ છે। હાલ મોડાસા સર્કિટ હાઉસ દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે હાલ તે મોડાસા સર્કિટ હાઉસ પર જોવા મળી રહ્યો છે। અધિકારીઓ દસ્તાવેજી પુરાવા સાથે હાલ તો જે પ્રમાણે ચેકિંગ છે હાથ ધરી રહ્યા છે। વાત કરવામાં આવે તો 200થી વધુ અધિકારીઓ અને 80થી વધુ ગાડીઓના કાફલા સાથે અરવલ્લી જિલ્લામાં ઇન્કમટેક્સ દ્વારા હાલ છે તે રેડ પાડીને નાણાકીય વ્યવહારો છે, બેનામી સંપત્તિ છે, તેના પર હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। જોવામાં આગળ સમયમાં વધુ નાણાકીય વ્યવહારો અને બેનામી સંપત્તિ બહાર આવે તે શક્યતાઓ જોવા મળી રહી છે। નીરવ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, અરવલ્લી।